જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે વિચારો અને કરો. એક સુંદર મજાની પંક્તિ છે, સિદ્ધિ જેને જય વરે જે પરસેવે નાહી. આમ મહેનતનું મહત્વ બતાવતી આ પંક્તિને લગતો એક સુંદર પ્રસંગ છે. એકવાર એક રાજા વૃદ્ધ થયા. તેમને 3 દીકરાઓ હતા, એટલે કે 3 રાજકુમારો હતા. ત્રણેય હોશિયાર હતા. રાજાએ વિચાર્યું કે આ 3 રાજકુમારોમાંથી હવે રાજા કોણ બનશે? જે શ્રેષ્ઠ હશે એ રાજા બનશે. આથી 3 રાજકુમારોની પરીક્ષા લેવાનું તેમને નક્કી કર્યું. 3ને બોલાવ્યા, કહ્યું, દીકરાઓ, હવે હું વૃદ્ધ થયો છું. હવે તમારા 3માંથી મારે એકને આ રાજ્ય સોંપી દેવું છે. તમે રાજ્ય કરો અને શાંતિથી પ્રજાની સેવા કરો. પરંતુ એના માટે એક કાર્ય તમારે કરવાનું છે. એ કાર્ય જે કરશે એ રાજા બનશે. 3 રાજકુમારે કીધું, બોલો પિતાજી, શું છે? કહ્યું કે સામે 3 ઓરડાઓ છે. એ 3 ઓરડાઓની અંદર એમાંથી 2 ઓરડાની અંદર ભૂખ્યા સિંહ પૂરવામાં આવ્યા છે અને એક ઓરડાની અંદર એક સુંદર રાજકુંવરી છે. તમારે કોઈ પણ એક દરવાજો ખોલવાનો છે. જો એમાંથી રાજકુંવરી નીકળે તો એ રાજકુંવરી તમારી સાથે લગ્ન કરશે અને હું આખું જ રાજ્ય એમને સોંપી દઈશ. પરંતુ જે દરવાજો ખોલતા જ એમાં જો ભૂખ્યો સિંહ હશે તો તમને ફાડી ખાશે. હવે તમારે નક્કી કરવાનું છે કે કોણ કયો દરવાજો ખોલશે. વારાફરતી બધાનો વારો આવશે. 3 રાજકુમારો વિચારવા લાગ્યા. એમાંથી એક રાજકુમારે વિચાર્યું કે એમાં વિચારવાનું શું હોય, આપણા નસીબ. જો રાજકુંવરી મળશે તો રાજા થવાશે, નહીતર કંઈ વાંધો નહીં. આથી ઉતાવળો રાજકુમાર કંઈ વિચાર્યા વિના ઝડપથી દરવાજો ખોલી નાખ્યો અને એ જ દરવાજો અને એ જ ઓરડામાંથી ભૂખ્યો સિંહ નીકળ્યો અને પેલા રાજકુમારને ફાડી ખાધો. પેલા 2 રાજકુમાર તો જોતા જ રહી ગયા. બીજો રાજકુમારે વિચાર્યું, કયો ખોલું, કેવી રીતે ખોલું, ક્યારે ખોલીશ, શું વિચારું, સિંહ નીકળશે, રાજકુંવરી નીકળશે. આમ વિચારોમાં ઘણા બધા દિવસો પસાર કરી દીધા. જ્યારે ત્રીજો રાજકુમાર એને વિચાર્યું કે આમ વિચારવાથી કશું નહીં થાય, કંઈક કરવાથી થશે. આથી એને વિચાર્યું કે હું એવું કંઈક કરું કે રાજકુંવરી નીકળે તો હું રાજા થવાનો જ છું, પરંતુ સિંહ નીકળે તો વગર હથિયારે હું એને મરાવી શકું એવું કંઈક શીખું. આથી એ રાજકુમાર નીકળી જાય છે અને એક એવા યોગ શીખવડનાર, કરાટે અને સુંદર મજાની તાલીમ આપનાર એક ગુરુને મળે છે. તેની પાસેથી સુંદર મજાની વિદ્યા, એ કરાટે અને વગર યુદ્ધે એ પ્રાણીને હરાવી શકે એવા દાવ એ શીખી લે છે. 1 મહિના સુધી એ સતત પરસેવો પાડે છે, મહેનત કરે છે અને હવે ખુખાર સિંહ કે વાઘ આવે તો એમને પણ વગર હથિયારે પાડી શકે એટલો એ મજબૂત થઈ ગયો. મહિના પછી આવ્યો. પેલો રાજકુમાર તો હજી વિચારતો હતો, આ ખોલું, પેલું ખોલું, હજી એ નિર્ણય લઈ ન શક્યો હતો. હવે આ રાજકુમારને કોઈ ચિંતા નહોતી. હવે જો દરવાજો ખોલે અને સિંહ આવે તો પણ એ જ રાજા હતો અને રાજકુંવરી આવે તો પણ એ જ રાજા હતો, કારણ કે હવે તેની પાસે તમામ શક્તિ હતી અને અંતે એ જ રાજકુમારની વિજય અને વિજેતા થયો અને એ રાજા પછી એમને રાજ્ય સંભાળી લીધું. આમ ધીરજ અને વિચારપૂર્વક કાર્ય કરવાથી જરૂર સફળતા મળતી હોય છે.